નમસ્કાર મિત્રો ગુજરાત સરકારનો એક મહત્વનો નિર્ણય એવો છે અને એ એટલે કે પ્રોપર્ટી ટ્રાન્સફર ફી. જ્યાં મિત્રો અત્યાર સુધીમાં હાઉસિંગ સોસાયટીના જે કર્મચારીઓ હોય અથવા તો કોઈ પણ જે પણ હોય તો તે લોકો પાસેથી મનમાની ટ્રાન્સફર ફી જે છે વસૂલતા હતા, પરંતુ ગુજરાત સરકારે 2 માર્ચ 2025ના રોજ એક ધારાધોરણ નક્કી કરી દીધા છે કે ભાઈ આટલું ઓછામાં ઓછું તમે આટલું લઈ શકો છો ટ્રાન્સફરિંગ ફી અને વધારેમાં વધારે તમે આટલું લઈ શકો છો. તો કેટલી લઈ શકો છો, મેક્સિમમ કેટલી તમારી પાસે, મતલબ દાખલા તરીકે 50 લાખ 60 લાખનું મકાન હોય તો તમારા ટ્રાન્સફરિંગ ફી કેટલી આવશે, અને 2-5 કરોડ રૂપિયાની તમારી પાસે પ્રોપર્ટી હોય તો પણ એક લિમિટ નક્કી કરી દીધી છે ગવર્મેન્ટે કે ભાઈ આટલી લિમિટથી તમે વધારે ટ્રાન્સફરિંગ ફી જે છે નહીં લઈ શકો. તો કેટલી ટ્રાન્સફરિંગ ફી આવશે તમારે એના વિશે આપણે વિગતવાર વાત કરીશું. લાસ્ટની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે આપણે જાણીશું કે ભાઈ તમારે ઓછામાં ઓછી પ્રોપર્ટી હોય તો કેટલી ફી ચૂકવવાની રહેશે અને વધારેમાં વધારે પ્રોપર્ટી હોય તો કેટલી ફી ચૂકવવાની રહેશે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો વિગતવાર વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં ઘર ખરીદદારો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ટ્રાન્સફર ફીની મર્યાદા નક્કી કરી દીધી છે. હવે તમારે અમુક ટકા જ રકમ તમારે ચૂકવવાની રહેશે. કોઈ પણ મનગઢત ફી તમારી પાસેથી વસૂલી નહીં શકે. ઘર ખરીદનાર માટે મહત્તમ કુલ ફી મતલબ કે તમારી જેટલી મકાનની કિંમત હોય એના 0.5% અથવા તો મેક્સિમમ 1 લાખ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. મતલબ કે 2-4 કરોડ રૂપિયાની પ્રોપર્ટી હોય તો એના 0.5% લેખે ઘણા બધા પૈસા થાય, પરંતુ તમારે 1 લાખ રૂપિયા ચૂકવવાના રહેશે. જેનાથી હવે સોસાયટીઓ દ્વારા મનમાની રીતે વસૂલવામાં આવતી તોતિંગ ફી પર લગામ લાગશે. નવા નિયમ અનુસાર ઘરની ખરીદી અને વેચાણ સમયે સોસાયટીઓ કુલ અવેજના મતલબ કે કુલ રકમના 0.5% અથવા વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધી જ ટ્રાન્સફર ફી વસૂલી શકશે. આ નિયમથી રાજ્યભરની 30,000 હાઉસિંગ સોસાયટીથી વધુ સોસાયટીઓના લાખો સભાસદોને સીધો ફાયદો થશે. સરકારશ્રી મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારને હાઉસિંગ સોસાયટીઓ દ્વારા ટ્રાન્સફર ફીના નામે ઉઘરાણી અંગે અનેક ફરિયાદો મળી હતી. આપણા જેવા લોકોએ ફરિયાદો કરી હતી અને આ નિયમોમાં સરકારી કાયદા નિયમોમાં ટ્રાન્સફર ફી બાબતે કોઈ પણ અત્યાર સુધી નિયમ હતો નહીં. એટલા માટે સોસાયટીઓ દ્વારા મનગઢત રીતે મોટી રકમ વસૂલવામાં આવતી હતી, જેનાથી ઘર ખરીદનારા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સરકારી કાયદામાં સુધારો કરી અને નવા નિયમો બનાવવાની નિર્ણય લીધો છે. નવા નિયમો 3 માર્ચ 2025માં અમલ આવી ગયો છે મિત્રો, જે અંતર્ગત હવેથી હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ મનમાની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં. કોઈ પણ ઘરની તમારે ખરીદી કરવી હોય અથવા તો વેચાણ કરવી હોય તો એ સમયે સોસાયટી ઘરના કુલ કિંમતના 0.5% અથવા તો વધુમાં વધુ 1 લાખ રૂપિયા, જે બેમાંથી ઓછું હશે તે જ ફી તમારે આપવાની રહેશે. સરકારી મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેથી સોસાયટીઓ પોતાની રીતે આ રકમમાં ઘટાડો કરી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં તેનાથી વધારે ફી વસૂલી શકશે નહીં. મહત્વનું છે બીજું એક ખાસ બાબત તમને જણાવી દો મિત્રો કે નવા નિયમો કાયદેસરના વારસદારોને પણ રાહત આપશે. વારસાઈમાં મિલકત ટ્રાન્સફર કરવાના કિસ્સામાં જો કોઈ અવેજ ચૂકવવામાં ન આવ્યો હોય તો સોસાયટી કોઈ પણ પ્રકારની ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહીં. આ ઉપરાંત ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈ પણ નામે ટ્રાન્સફર સમયે સોસાયટીઓ કોઈ પણ પ્રકારની વધારાની ફી ઉઘરાવી શકશે નહીં. રાજ્ય સરકારના આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે અને લાખો સભાસદોને હેરાનગતિમાંથી મુક્તિ મળશે. સરકારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના આ નિર્ણયને સર્વત્ર આવકાર મળી રહ્યો છે અને તે ઘર ખરીદનારાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. હવે આપણે એક ઉદાહરણ તરીકે મિત્રો આપણે સમજીએ કે ભાઈ તમારું પ્રોપર્ટી હોય અથવા તો ઘર હોય તો કેટલા રૂપિયાની પ્રોપર્ટી હોય તો તમારે કેટલો ટેક્સ મતલબ કે ટ્રાન્સફર ફી તમારે આપવી પડશે. માની લો કે તમારું મકાન 60 લાખ રૂપિયાનું છે તો 60 લાખ રૂપિયાનું 0.5% લેખે સ્વાભાવિક છે કે 30,000 રૂપિયા થાય. 50 લાખ રૂપિયાનું હોય તો 25,000 રૂપિયા થાય. તો આ પ્રમાણે 30,000 રૂપિયા તમારે ફી ચૂકવવાની રહેશે. 30,000 થી તમારે વધારે ફી ટ્રાન્સફર ફી જે છે ચૂકવવાની નહીં રહે. પરંતુ બીજું એક ઉદાહરણ જાણીએ આપણે. મોટી કોઈ પ્રોપર્ટી હોય તો કે માની લો કે તમારી પ્રોપર્ટી જે છે એનો ભાવ 3 કરોડ રૂપિયા છે,
તો 0.5% લેખે તમારે ટ્રાન્સફર ફી 1.5 લાખ રૂપિયા તમારે ચૂકવવાની હોય છે. પરંતુ નવા નિયમ મુજબ તમારે ફક્ત 1 લાખ રૂપિયા જ તમારે આપવાના રહેશે, 1.5 લાખ રૂપિયા આપવાના નહીં રહે. કારણ કે મેક્સિમમ 1 લાખ રૂપિયા તમારે વધારેમાં વધારે આપવાના છે. તે પછી તમારે ગમે તેટલા રૂપિયાની પ્રોપર્ટી હોય, બરાબર. તો આ પ્રમાણે નવો નિયમ છે મિત્રો, જે તમારા માટે જાણવો ખૂબ જ જરૂરી હતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.